નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। ધોરાજી ખાતે શ્રી ધોરાજી વિવિધ કાર્યકારી સહકારી મંડળી ની 71મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી, જેમાં મંડળીના નફા અને વિકાસ કાર્યો અંગે વિસ્તૃત અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો। મંડળીના પ્રમુખ ચિંટુભાઈ કોયાણીએ જણાવ્યું કે વર્ષ 2024થી 25 દરમિયાન મંડળીને 38 લાખનો નફો થયો છે। સભાસદોની સંખ્યા પણ વધી છે। ગયા વર્ષે 1267 હતી, જે હવે 1294 થઈ છે। શેર ભંડોળમાં પણ ₹5.47 લાખનો વધારો થયો છે, જે વર્ષના અંતે કુલ 76.85 લાખ રૂપિયા થયું છે। મંડળી દ્વારા 3491.75 ટન ખાતરનું વિતરણ કરવામાં આવ્યું છે અને કુલ 1135 સભાસદોને ધિરાણ અપાયું છે, જેમાં કેસીસી હેઠળ 21 કરોડ રૂપિયા અને બિનખેતી મધ્યમ મુદત હેઠળ 1.10 કરોડ રૂપિયા, કુલ ₹22.14 કરોડનું ધિરાણ અપાયું છે। નફાને ધ્યાનમાં લઈ મંડળી દ્વારા સભાસદોને 15% ડિવિડેન્ડ આપવા ભલામણ કરવામાં આવી છે, જેની કુલ રકમ 11.35 લાખ રૂપિયા બનશે। ખેડૂતો માટે વીમા યોજનાઓ અંતર્ગત ₹10 લાખ મંડળી અને ₹10 લાખ જિલ્લા બેંક દ્વારા સહાય મળતી ઓયો પણ અમલમાં મુકાઈ છે। ખાસ આમંત્રિત મહેમાન તરીકે જેમકંડોરા જેતપુરના ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ખેડૂત ભાઈઓને મંડળીના કાર્ય વિશે માહિતી આપી હતી। આ સાધારણ સભાને સફળ બનાવવા મંડળીના ઉપપ્રમુખ જયંતિભાઈ બાલધા, આરડીસી બેંકના જનરલ મેનેજર સખિયા સાહેબ, ડિરેક્ટર કાંતિભાઈ જાગાણી, માર્કેટ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ માવાણી અને કમિટી સભ્યોના યોગદાન માટે અભિનંદન વ્યક્ત કરાયો હતો। અહેવાલ આપ્યો નયનભાઈ રાવરાણી ધોરાજીથી, પ્રકોપ ન્યૂઝ। હું પ્રતિક કપુપરા શ્રી ધોરાજી કાર્યકારી સહકારી મંડળી લિમિટેડ મંત્રી તરીકે ફરજ બજાવું છું। આજ તારીખ 12/7/2025 રોજ અમે વાર્ષિક સંઘ સભાની આયોજન કરેલ છે। તારીખ 31/3/25 જે વાર્ષિક હિસાબો છે, એમાં અમે 38 લાખનો નફો કરેલો છે, જે પ્રત્યે અમે સભાસદોને 15% લેખે ડિવિડન્ડ જાહેરાત કરીએ છીએ। સભાસદોને જે આર્થિક જે જરૂરિયાત મુજબ અમે જે ખાતરનું વિતરણ કરીએ છીએ, પ્લસ અમે જે સભાસદોને મેડિકલ સહાય તરીકે 10,000 રૂપિયા જે બેંક તરફથી જે 15,000 રૂપિયા મળે છે, જે અમે 10,000 રૂપિયા અમે મંડળી તરફથી આપીએ છીએ। ત્યારબાદ અમે આકસ્મિક વીમા પોલિસી પણ ઉતારીએ છીએ। જે સભાસદોને ધિરાણ લેતા સભાસદો છે, તેમને 10 લાખની વીમા પોલિસી પણ આપીએ છીએ। જે તારીખ 31/3/25 રોજ અમે એક સભાસદને 10 લાખ રૂપિયા ચૂકેલા છે, જેનું નામ છે મનીષ બચુભાઈ અગાસિયા છે, જેમને અમે રૂબરૂ 10 લાખનો ચેક આપેલો છે। દસ્તુ જય ભારત।